ઉમરા પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ દરમિયાન નાઇટ બજારમાં દુકાનદારો પર દંડાવાળી કરી હોવાનો સીસીટીવી સામે આવ્યા છે। ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી રોહિત બ્રહ્મભટ્ટ દ્વારા દંડાથી ફટકારતા એકને ઈજા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શનિવારે રાતના સમયે ઉમરા પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી। તે દરમિયાન પીપલોદ ખાતે આવેલ નાઇટ બજારમાં પોલીસ કર્મચારીઓએ ઘૂસી જઈ દુકાનદારો પર દંડાવાળી કરી હતી। પોલીસે દંડાવાળી કરતા દુકાનદારોમાં નાસભાગ મચી ગઈ હતી। તો ઉમરા પોલીસ મથકના પોલીસ કર્મચારી રોહિત બ્રહ્મભટ્ટ સહિતનાઓ દ્વારા કરાયેલી દંડાવાળીને લઈને એક દુકાનદારને ઈજા પણ પહોંચી હોવાનો આક્ષેપ કરાયો છે, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં कैद થઈ છે। मेरा नाम नंदा गवंडे है। आप पिपलोद नाइट बाजार लेक्यू गार्डन के पीछे। बराबर શું થયું હતું? એમાં એકચ્યુઅલી રાતના 12 વાગ્યા 11:30 થી 12 વાગ્યાની આસપાસ અચાનક જ પોલીસ આવે છે, ડાયરેક્ટ આવીને મારી દુકાન ઉપર કાઉન્ટર ઉપર સીધો લાઠીનો ચાર્જ કરે છે। તે ઉપરાંત સામે કસ્ટમરો બેઠા છે, કસ્ટમરોને ખરાબ રીતે ખરાબમાં ખરાબ લેડીઝો હાથે હોય છે તો એ ખરાબ રીતે ગાળવો બોલે છે। બધા પૂરા નાઇટ બજારના જેટલા કસ્ટમરો છે, ઓનરો છે, બધાને માર પડ્યો છે। રોહિત બ્રહ્મભટ્ટ એ કોણ છે? ડી સ્ટાફનો કોન્સ્ટેબલ છે। અચ્છા, ઓકે જી, આપનું નામ? રાજુ ગવંડે મારું નામ છે। પોલીસવાળા ડી સ્ટાફનો રોહિતભાઈ બ્રહ્મભટ્ટ કરીને છે। હા, ને ફૂલ પીધેલો માણસ હતો એ। હા, દારૂ પીને આવેલો હતો અને બધાને ગમે તે રીતે માર્યા છે। હા, એટલે આપણે પોલીસ રક્ષણ માટે મૂકેલી છે કે મારવા માટે? કેટલા વાગે આવી હતી પોલીસ? એ એક્ઝેક્ટ 12:10 આવેલી। અચ્છા, તમારો સમય કેટલા વાગ્યા સુધી ખુલ્લો રાખવાનો છે? અમે 12:10 શટલ અમારું વિડીયોમાં દેખાય છે। અમે 12 વાગે બંધ કરતા એ આવ્યા અને અમે બંધ જ કરતા હતા। 1 વાગ્યાની પરમિશન। અને કેટલા વાગ્યાને મારવા, કેટલા લોકોને માર્યા છે? અહીંયાથી 8 થી 10 જણને માર્યા છે। આ બાબતની આપે કઈ ફરિયાદ પોલીસ કમિશનરમાં કમ્પ્લેન્ટ કરી, હર્ષસંઘવીને કમ્પ્લેન્ટ કરી, મંત્રીને કમ્પ્લેન્ટ કરેલી છે અને પેલા પીઆઈ સાથે બી રૂબરૂમાં વાત, કોન્ફરન્સમાં વાત કરેલી છે અને અમે છોટુ પાટીલને પણ આની જાણકારી આપેલી છે। અચ્છા, આ પહેલા આવું કરેલું છે અહીંયા એને? હા, આ પહેલાં પણ હિતેશભાઈને રાયકાને મારેલો હતો ને એનો હાથ તોડી નાખેલો હતો, પણ તે સંબંધમાં એ લોકો કોમ્પ્રોમાઇઝ કરી દીધી। હવે શું કરશો તમે ન્યાય માટે? ન્યાય માટે કેસ લડીશું। જી, આપનું નામ? તપન રાજેન્દ્રભાઈ ગવંડે। આ કયો વિસ્તાર છે? પીપલોદ વિસ્તાર છે। આ રોહિત બ્રહ્મભટ્ટે એ આવીને વિધાઉટ વોર્નિંગ કંઈ બોલ્યો નથી, કંઈ નથી કર્યું, સીધી એને લાકડીથી લઈને બધાને મારવાનું ચાલુ કર્યું અને ગાળો બોલવાનું ચાલુ કર્યું। તમને ક્યાં માર્યા છે? બેક સાઈડ પર માર્યું છે, હા, અને પીઠ પર માર્યું છે। ઓકે जी, आपका नाम? मेरा नाम सतनाम कौर है। हाँ, आप क्या कहना चाहेंगे? मैं क्या कहना चाहूँगी कि हम क्राइम तो नहीं कर रहे हैं, हाँ, लेकिन मेरे सामने ही आते ही बच्चों को मारा, लोग ऐसे भागने लग गए एकदम। ऐसा थोड़ा ना चलता है कभी। इतनी मेहनत से हम काम करते हैं और ऐसा हालात गुजरात का तो नहीं कम से कम होना चाहिए। हमने सुना है कि आपके सर्वेंट को भी मारा है। हाँ, मेरे सर्वेंट को भी मारा और मेरे कस्टमर को, मेरे भाई जो साथ में काम करते हैं उनके बाजू पे भी चोट लगी है उनको। अच्छा, डंडों से मारा उनको और वो बेचारे मेरे को छोड़ के भी नहीं जा रहे थे। भी मैडम आपको अकेला कैसे छोड़े? अभी न्याय के लिए क्या करेंगे? हमें चाहिए भी ऐसा कभी नहीं होना चाहिए और जिसने ये किया है ना उसको इसकी पनिशमेंट तो जरूर मिलनी चाहिए। ઉમરા પોલીસ મથકમાં કેટલાક વિવાદિત પોલીસ કર્મચારીઓ કોઈને કોઈ કારણે વિવાદમાં આવે છે, ત્યારે હવે દુકાનદારો પર દંડાવાળી કરવાનો કરાયેલા આક્ષેપને લઈ પોલીસ કમિશનર આ મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું। હર્ષદ સેઠા સાથે અઝર કુરેશી।